ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો આપણે હિસ્ટ્રીના થોડા ક્વેશ્ચન જોઈએ. પ્રિપેર બ્રાન્ચ અકાઉન્ટ એન્ડ ફાઇન્ડ આઉટ પ્રોફિટ અર્ન બાય બ્રાન્ચ ઇફ ટ્રાન્ઝેક્શન એઝ અ અંડર. ઓનલી કયું અકાઉન્ટ બનાવવાનું કીધું છે? બ્રાન્ચ. અને પ્રોફિટ લોસ ગોતવાનું કીધું. મેથડનું નામ નું આપ્યું છે. તો તમે શીખ્યા હતા ડિપેન્ડન્ટ બ્રાન્ચ હોય એમાં પ્રોફિટ લોસ જાણવા માટે કયું ખાતું ખોલતા? બ્રાન્ચ અકાઉન્ટ. તો કઈ મેથડની વાત કરે છે? ડેટર મેથડ. ડિપેન્ડન્ટ બ્રાન્ચ ડેટર મેથડ. તો ઓળખવાની ટેકનિક હતી. હવે આપણને શું કીધું? ખાલી બ્રાન્ચ અકાઉન્ટ અને કયું ખાતું અને શું ગોતી ગયો? પ્રોફિટ. તો આપણા મટીરિયલમાં જો એમાં પહેલું હતું ડેટર મેથડ. એમાં લખ્યું હતું કે બ્રાન્ચ અકાઉન્ટ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ. અને એમાં શું ડિસાઈડ કરવાનું હતું? પ્રોફિટ લોસ. તો એ ઓળખવાની ટેકનિક આપી. ચલો, તો આ ઘણી વાર આમ સીધી રીતે આપણને નહીં કે કઈ મેથડ છે, પણ આપણે યાદ કરવો પડશે. ચલો, આમાં લખવાના નિયમ યાદ છે ને? બધી ઓપનિંગ બેલેન્સ એસેટ ને લાયબિલિટી ને લખવાની. કોની? બ્રાન્ચ. ચલો, બ્રાન્ચ પાસે કઈ ઓપનિંગમાં હતું? હા, ફર્નિચર. પછી કઈ છે? ઓકે, એક જ છે. તો ઓપનિંગ બેલેન્સ બ્રાન્ચની જે એસેટ છે એની શું છે? બ્રાન્ચ એસેટ પાસે આપણી પાસે બ્રાન્ચનું યાદ છે ને? સાંજે જર્નલ લખાઈ જાય એટલે ટ્રક મોકલી દીધા 12 વાગે 1 સેકન્ડે. ટ્રકમાં ભરીને મોકલી દીધા ફર્નિચર 10,000. ચલો, ત્યાર પછી હવે જો આપણને સામેના ખાતા બનાવવાના નથી કીધા, ઓનલી બ્રાન્ચ અને પ્રોફિટ લોસ. મનમાં બોલતું જાઓ. ગુડ સેન્ડ કર્યા. આમાં બીજું શું લખાતું? ઓપનિંગ ક્લોઝિંગ છે. જે ટ્રાન્ઝેક્શનમાં બ્રાન્ચ ઇન્વોલ્વ, કોની સાથે? અથવા એચઓ ઇન્વોલ્વ હોય બ્રાન્ચ, ઈ લખવાનું. હા, ઓબ્વિયસલી મોકલા છે. તો બ્રાન્ચ વસ્તુ લઈ ગઈ, લાભ લેનાર ખાતે ઉધાર. ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ. રૂપિક પ્રમાણે 50. ત્યાર પછી ક્રેડિટ સેલ કર્યું એટ અ બ્રાન્ચ. ક્રેડિટ સેલ એટ અ બ્રાન્ચ. બ્રાન્ચમાં ક્રેડિટ સેલ છે, આપણે કઈ લેવા દેવા નહીં, પણ યાદ કરવું પડશે. ક્યાંક યાદ કરવું પડશે. વર્ષના અંતે ક્લોઝિંગ બેલેન્સ હોય છે ને, તો સીધું બનાવવા નહીં મળે. ચેક કરી કે આની બેલેન્સ આપી છે તો નહીં બને. નો આપીએ તો બ્રાન્ચ નો ડેટર ખાતું તો મેમોરેન્ડમ બેઝિસ બને. પણ આપણને તો આપ્યું છે ક્લોઝિંગ ડેટા, તો એ બનાવવાનું નથી. ચલો, સરસ. પછી આપ્યું છે બેડ ડેટ. કોનું છે બેડ ડેટ? એચઓમાં ઇન્વોલ્વ છે? નહીં લખે. અધર ઇન્ફોર્મેશન આપી દીધી. ક્લોઝિંગ સ્ટોક. તો વર્ષના અંતે યાદ કરો, બ્રાન્ચ શું કરશે? બધાની બેલેન્સ કાઢશે અને ટ્રકમાં ભરીને મોકલી દેશે. તો અધરને લખશે, બ્રાન્ચ એચઓ લખશે. બ્રાન્ચની એસેટ આવે તો ઉધાર, બ્રાન્ચે આપ્યો બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. તો બ્રાન્ચની એસેટ લખો છો ક્લોઝિંગ બેલેન્સ બ્રાન્ચ. ક્લોઝિંગ બેલેન્સ બ્રાન્ચની એસેટ નહીં. ચલો, કયા કયા નામ આપ્યા છે? તો એક તો ક્લોઝિંગ સ્ટોક, પછી આપેલું છે ડેટર બી આપ્યા છે, અને પછી કીધું છે ફર્નિચર આફ્ટર ડેપ્રિસિએશન. તો ક્લોઝિંગ બેલેન્સ બાદ કરીને જ આપી દીધી છે 8,000. આઉટર કોલમમાં સરવાળો 79. હવે અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. અહીંયા ઘટે છે તો 19,000 અહીંયા ઘટ્યા, તો શું બોલ દઈશું? પ્રોફિટ, નેટ પ્રોફિટ. આ કોને ટ્રાન્સફર થાય? એચઓ. જનરલ એચઓ બોલો, જનરલ પીએનએલ બોલો. લાવો ક્વેશ્ચન 2 માર્ક્સ 4 માર્ક્સમાં પૂછે. લા મળી ગયું તમને. નેટ પ્રોફિટ ટ્રાન્સફર ટુ જનરલ પીએનએલ. પણ જનરલ પીએનએલ કોનું હોય? એચઓ. ચલો, હવે કામનો પોઈન્ટ આવી ગયો પાછો. બકિંગમ, બંકિંગમ ક્યાંનો છે? હોંગકોંગનો છે.
આપણે ઇંગ્લેન્ડ છે ને, ઇંગ્લેન્ડનું છે મેન. બોમ્બે હેવ એ બ્રાન્ચ એટ નાગપુર. They send goods at a cost to their branch at Nagpur. However, direct purchase also made by branch. Branches સાથે ખરીદી કરે છે. For which, જોજો વર્ડ બધા કામના છે. Which payment are made at a head office. ખરીદી કોણ કરશે? બટ એનું પેમેન્ટ કોણ કરશે? સરસ. વર્ડિંગ પાસ આવ્યો જોજો ક્યાં અટવાવાના છે. All the daily collection are transferred from the branch to head office. જે પણ ડેઈલી નું કલેક્શન થયું છે એ બધું જ બ્રાન્ચ કોને મોકલી દે છે? ચાલો સરસ. ચાલો ફ્રોમ ધ ફોલોઈંગ પ્રિપેર નાગપુર બ્રાન્ચ અકાઉન્ટ ઇન બુક હેડ ઓફિસ બાય ડેટર. કઈ દીધું છે? ડેટર મેથડ. જોજો આમાં ક્યાં અટવાવાના છે, શું થવાનું છે. ટ્રાયલ અને એરર કેમ થશે એ બી સમજાવું છું હમણાં. બ્રાન્ચ અકાઉન્ટ આમાં શબ્દ કામના આવી ગયા. આજે કઈ એવું ને, બે શબ્દ કામના આવી ગયા. ચાલો જોઈએ આપણે. પહેલો, એસેટની જે પણ ડિટેલ ઇન્ફોર્મેશન આપી અથવા હવાલામાં બીજું કઈ આપ્યું તો ટીક કરી દઈએ પહેલા. જે હવાલો તો કઈ છે નહીં. ચાલો આ કામનો જે ટોપિક છે એ આવી ગયો. સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ જે કઈ આપી છે લખી દો. બ્રાન્ચની ઓપનિંગ બેલેન્સ શેની? એસેટ. ચલો એસેટમાં જે આપણી પાસે છે પહેલું શું આપ્યું છે? એક તો ઇમ્પ્રેસ્ડ કેશ. આવું કઈ યાદ આ ઇમ્પ્રેસ્ડ કેશ એટલે કેશ બુક ના પ્રકાર યાદ આવતા હોય તો સિંગલ કોલમ, ડબલ કોલમ, 3 કોલમ. પછી ઓલા સ્મોલ એક્સપેન્સ રેકોર્ડ કરવા માટે પેડ એમાં આવતું ઇમ્પ્રેસ સિસ્ટમ, નોન ઇમ્પ્રેસ સિસ્ટમ. હા તો એ પ્રમાણે ઇમ્પ્રેસ સિસ્ટમ પ્રમાણે આપણી પાસે રોકડા પડ્યા છે 2000. ધેન આફ્ટર સન્ડ્રી ડેટર બી આપેલા છે 25. ધેન આફ્ટર સ્ટોક બી આપ્યો છે. ટ્રાન્સફર ફ્રોમ એચઓ 24000. તો ક્વેશ્ચન ઓપનિંગ બેલેન્સ ની વાત થાય છે કે અત્યારે મોકલાની વાત થાય છે? ટ્રાન્સફર ફ્રોમ એચઓ લખ્યું તો ઓપનિંગ છે કે ગુડ સેન્ડ કર્યા એનો ટોપિક છે? કેમ કરે? ગુડ સેન્ડ કર્યા તો અહીંયા હતા. તો અહીંયા ઉપર હું લખ્યું તો સ્ટોક, જે કયો સ્ટોક પડ્યો છે? એચઓ પાસેથી મોકલેલો હતો તે. એટલે આના માટે ઓપનિંગ થઈ ગયું. પછી અહીંયાથી પાછું અલગ થઈ ગયો. હવે ખરીદી કરી છે તો બધું મિક્સ થઈ ગયું. એસેટ ની હારે ચાલવા મળશે ઘણા. ચલો અહીંયા સ્ટોક થઈ ગયો. હવે નવા ટ્રાન્ઝેક્શન થાય લખશું. હવે તમારે શું કરવું પડશે? પહેલું આટલી એસેટ આપી છે એની ક્લોઝિંગ બેલેન્સ ક્યાંય છે? આજે નામ આપ્યા એની ક્લોઝિંગ બેલેન્સ દાખલામાં આપીશ કે જેની ઓપનિંગ બેલેન્સ, જેની ક્લોઝિંગ બેલેન્સ આપ્યા એ ખાતા નહીં બનાવતા. ચલો એક તો કોનું ક્લોઝિંગ બેલેન્સ આપી છે? તો ક્લોઝિંગ બેલેન્સ એક સ્ટોક ની આપી છે. પછી ટ્રાન્સફર ફ્રોમ એટલે બે સ્ટોક ની બેલેન્સ છે. એક જાતે ખરીદેલો એ સ્ટોક અને એક એચઓ પાસેથી મેળવ્યો એ સ્ટોક. ચલો પછી ડેટર ને ઇમ્પ્રેસ ની નથી આપેલા તો બનાવવું જ પડશે. પેટી એક્સપેન્સ ના આપ્યા છે તમારે. ચલો તો એક તો મને પેટી કેશ ખાતું બનાવવાનું થાય. ચલો એની બેલેન્સ નથી આપી. ડેટર ની બેલેન્સ બી નથી આપી. ચલો કેશ ની બેલેન્સ એ નથી આપી. ખાલી કેશ અલગ, પેટી કેશ અલગ. ઇમ્પ્રેસ કેશ, પેટી કેશ, એક્સપેન્સ. પેટી કેશ, એક્સપેન્સ. હમણાં એટલે જ કીધું, હમણાં ટ્રાયલ એન્ડ એરર થશે. સમજીએ છે શું ને આવે છે શું. ચલો આપણે જોઈએ વન બાય વન. પેટી કેશ ની ઓપનિંગ બેલેન્સ આપી છે. કેટલા રૂપિયા આપ્યા છે? 2000. ડેટર ની બેલેન્સ બી આપી છે ઓપનિંગ. કેટલી આપી છે ઓપનિંગ બેલેન્સ? 25000. ચલો કેશ તો નથી. સ્ટોક ખાતું તો બનાવ નથી. સ્ટોક ની બેલેન્સ આપી દીધી છે.
આટલું પહેલા ક્લિયર થયું? ચલો 1 by 1 સ્ટાર્ટ કરીએ. ડાયરેક્ટ પરચેસ લખું કે ન લખું? આમાં લખું કે ન લખું? ક્વેશ્ચન ક્રિએટ ચાલુ થયો તો જોજો, ધ્યાનથી જોજો. વર્ડિંગ ઉપર એટલે મેં કોઈ કામનો ટોપિક હતો. ઉપર લખ્યો ડાયરેક્ટ ખરીદી કોણ કરશે? બ્રાન્ચ. પણ એનું પેમેન્ટ કોણ કરશે? તો આ ખરીદી લખ્યું છે, પેમેન્ટ લખ્યું છે. ખરીદી. હવે નીચે જો અલગથી આપ્યું છે ખરીદીનું પેમેન્ટ કર્યું, નીચે ચેક કરો. ખરીદી તો કરી ડાયરેક્ટ, પણ ડાયરેક્ટ નું પેમેન્ટ પછી અલગથી ક્યાંય આપ્યું છે? ડાયરેક્ટ પરચેસ, ટ્રાન્સફર, પેટી આ બાજુ શું છે? ચાલો ક્લોઝિંગ બેલેન્સ. ના નહીતર શું કરે? પરચેસ અહીંયા આપે, પછી પરચેસ કર્યા પછી આ ડાયરેક્ટ પરચેસ છે, આ ડાયરેક્ટ પરચેસ. તો આ શું છે? હા અચ્છા, આ હતું ઓપનિંગ સ્ટોક. આ એચઓ પાસેથી મળ્યો તો ઈ, અને જે ડાયરેક્ટ ખરીદી કરી હતી ને એનો હતો. ચલો કેટલા રૂપિયાનો છે? 16. તો મેં કીધું હમણાં થોડી વાર પહેલા ભેગું થઈ ગયું બધું આમાં. આ હતો ને એ સ્ટોક હતો આટલોનો, અને ડાયરેક્ટ ખરીદેલો. ચાલો હવે અહીંયાથી પાછું ચાલુ છે. હવે અહીંયાથી કેશ સેલ. બોલો ક્યાં લખો? કેશ સેલ કોણે કર્યું છે? બ્રાન્ચ. પણ આપણે આ બેલેન્સ તો જોશે ને. ચલો તો સેલ કર્યું. કેટલાનો સેલ કર્યું? 45,000. ચલો પછી ક્રેડિટ સેલ. ક્રેડિટ સેલ ક્યાં આવે? ડેટરના ખાતા. સેલ 1,30,000. ચલો ડાયરેક્ટ પરચેસ. કેટલા રૂપિયા ડાયરેક્ટ પરચેસ કર્યો? હવે વિચારો, આમાં એચઓ ઇન્વોલ્વ છે. ખરીદી કરીને પેમેન્ટ કોણ કરે છે? તો એચઓ શું જરૂર ન લખે? મનમાં વિચારો. રોકડ જાય તો કોના વતી ચૂકવા? બ્રાન્ચ. તો આ બેંક, પણ આ લક્ષ્યો સામે શું આ બેંક છે ને? તો ડાયરેક્ટ પરચેસ. મસ્ત દાખલો છે, કન્ફ્યુઝન ક્રિએટ કરે ને એવો ક્વેશ્ચન છે. રૂપિયા છે 45,000. ચલો ત્યાર પછી છે રિટર્ન ફ્રોમ કસ્ટમર. રિટર્ન ફ્રોમ કસ્ટમર. પરચેસ રિટર્ન કે સેલ રિટર્ન? સેલ રિટર્ન. ચલો તો ડેટરના ખાતામાં સેલ રિટર્ન. કેટલા રૂપિયા? 3. આમાં આવશે. આમાં માત્ર કયા ટ્રાન્ઝેક્શન? એચઓ અને બ્રાન્ચ ઇન્વોલ્વ હોય. આ એચઓ બ્રાન્ચ નથી, આ મેમોરેન્ડમ બેસિસ બને. ચલો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ફ્રોમ એચઓ. એચઓ એ વસ્તુ મોકલી. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ આપણે જમા કરતા. કોણ લઈ ગયું વસ્તુ? બ્રાન્ચ. ગુડ્સ સેન્ટ 60,000. ચલો ધ્યાન આપતા. ટ્રાન્સફર ફ્રોમ એચઓ ફોર પેટી કેશ એક્સપેન્સ. ચલો મનમાં વિચારો, એચઓ ઇન્વોલ્વ છે? હા. શેના માટે એચઓ આપ્યા? પેટી એક્સપેન્સ ના ખર્ચ માટે. રોકડ જાય તો જમા. કોણ લઈ ગયું? બ્રાન્ચ. લાભ લેનાર ખાતે ઉધાર. પેટી કેશ ના આપણે ભરપાઈ કર્યા. 4. હવે આની રીતે વિચારો, આની રીતે મેમોરેન્ડમ બેઝિસ યાદ છે ને? હા. તો પેટી કેશ ના મળ્યા, બ્રાન્ચ ને મળ્યા, રોકડ આવે તો ઉધાર. શેના મળ્યા? કોની પાસેથી મળ્યા? એચઓ પાસે. કેટલા મળ્યા? 4. નેક્સ્ટ પોઈન્ટ. ચલો આ બાજુ આવીએ. બેડ ડેટ. આમાં તો કઈ નહીં લખાય, પણ ડેટરમાં લખાશે. હા. બેડ ડેટ. બોલો કેટલા રૂપિયા? 1,000. પછી ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર. ડેટરની વાત થાય છે. ડિસ્કાઉન્ટ. ચલો ત્યાર પછી
remittance to HO, receive by HO. આપ શું કહે છે? ફરીથી, remittance to HO, receive by HO. એટલે બ્રાન્ચે પૈસા મોકલી દીધા. કોને મોકલા? બોલો, HO ઇન્વોલ્વ છે આમાં. શું લખશે જર્નલ HO? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ. અને કેશ અને કોની પાસેથી મળ્યા તો કાઉન્સમાં લખી દો બ્રાન્ચ. કેટલા રૂપિયા? 1.65. જોજો બરાબર. અહીંયા તો લખાય બ્રાન્ચની રીતે રોકડા વાપા તો બ્રાન્ચના રોકડ ગયા. કોને મોકલી દીધા? HO ને. કેટલા રૂપિયા? 1,65,000. બહુ મસ્ત ક્વેશ્ચન છે. અને સ્ટાર કરજો, સ્ટાર. ટીક કરતા ટીક કરો, સ્ટાર કરતા સ્ટાર કરો. હમણાં ક્યાંક યાદ આવશે થોડી વાર પછી. હવે કે છે રેમિટન્સ ટુ HO, નોટ રિસીવ બાય HO so far. કેશ ઇન ટ્રાન્ઝિટ. કોણે મોકલા? મોકલા કોણે? બ્રાન્ચે. HO ની રીતે વિચારો તો રોકડ આવે તો ઉધાર, આવ્યા હોત તો. હજી આવ્યા નથી તો લખશે કેશ ઇન ટ્રાન્ઝિટ. કોણે મોકલા? બ્રાન્ચ. બધું કામનું છે મસ્ત બધું. કેશ ઇન ટ્રાન્ઝિટ. ચલો, કેટલા રૂપિયા છે? 5,000. અહીંયા ક્યાં અસર આવશે? હા, કેશ ખાતામાં રોકડા મોકલી દીધા ને. કેટલા મોકલી દીધા? 5. કેશ ઇન ટ્રાન્ઝિટ છે પણ મોકલા તો ખરી, પણ હજી છે કેશ ઇન ટ્રાન્ઝિટ. ચલો નેક્સ્ટ. બ્રાન્ચ એક્સપેન્સ ડાયરેક્ટલી પેડ બાય HO. બ્રાન્ચ એક્સપેન્સ ડાયરેક્ટલી પેડ બાય HO ઇન્વોલ્વ છે. રોકડ જાય તો જમા. કોના વતી ચૂકવ્યા? બ્રાન્ચ. તો ડાયરેક્ટ એક્સપેન્સ. જોજો મસ્ત છે દાખલો. ફરીથી એકવાર યાદ કરાવું છું. 30,000. ચલો, આ બી લખાઈ ગયું. ધેન આફ્ટર શો. વર્ષના અંતે જે ક્લોઝિંગ બેલેન્સ આપી છે એ છાપવાની છે. તો જોઈએ બરાબર. આ કામનો ટોપિક આવ્યો, આ બી કામનો ટોપિક આવ્યો, અને આ બી કામનો ટોપિક આવ્યો. ચાલો, મને જેની બેલેન્સ આપી છે તો લખી દો પહેલા. ક્લોઝિંગ બેલેન્સ એસેટની. કોની ક્લોઝિંગ બેલેન્સ? એક તો સ્ટોકની આપી છે, જે HO પાસેથી મળ્યો એની બેલેન્સ આપી છે. ડાયરેક્ટ પરચેઝના 15 નાના 10. ચલો, ઉલટું લખાઈ ગયું. HO પાસેથી 15 અને ડાયરેક્ટ પરચેઝના છે 10. બાકીનો માલ વેચાઈ ગયો ટૂંકમાં. હવે આમાં જોવાનું છે ઇમ્પ્રેસ્ડ કેશ કેટલા? પેટી કેશ એક્સપેન્સ. તો ખર્ચો કર્યો તો બોલો, પેટી કેશમાં ખર્ચો કરે તો શું લખ્યું આપણે? બ્રાન્ચે ખર્ચો કર્યો. બ્રાન્ચના રોકડા ગયા ને, એટલા HO નહીં, બ્રાન્ચની રીતે. બ્રાન્ચના રોકડા ગયા. પેટી કેશ એક્સપેન્સ. ચાલો, તો બોલો વર્ષના અંતે કેટલી બેલેન્સ પડી હોય? 2,000. લો, પેટી કેશ 2,000. ચલો, ત્યાર પછી ડેટર. ચલો, બેલેન્સ કાઢી નાખો ડેટરની. આ સરવાળામાંથી આ બાદ કરી નાખો. બહુ મજા પડી જવાની. 1,49 બેલેન્સ કેરીડ આઉટ. જાણી જો નથી લખવાનું, ખોટું છે. ચલો, આનો સરવાળો કરો. 1,70,000. ચલો, બેલેન્સ કેરીડ આઉટ. ઉતાવળ નાખીને લખી દેવાનું, બાકી જ નહીં રાખવાનું કાંઈ. આ કેસ છે ને કદી જમા બાકી આવે. ઓલો પહેલા થિયરીમાં ક્યાંક પહેલું જ આવ્યું હતું, દાખલાની શરૂઆત કરી એમાં ક્યાંક પહેલો જ પોઈન્ટ ક્યાંક આવ્યો હતો. ઓલ ધ daily collection are transferred from branch to head office.
એનો મતલબ આને ચૂકવવા હોય આ તો ક્યાંકથી કલેક્શન તો થયા હશે ને પેલા, એમને તો આપ્યા નહીં હોય. તો કેટલા કલેક્શન થયા હશે આ બે વચ્ચેનો ગેપ? 1,25,000. આ ક્યાંથી કલેક્ટ થયા હશે? 1,25,000. તો ડેટર 5 ડેઈલી જે કલેક્શન થાય છે, તો ડેટર 5 પૈસા મળે તો હું જર્નલ લખશે એચઓ ને બ્રાન્ચની રીતે રોકડ ખાતે ઉધાર ટુ ડેટા. હા, તો એટલા કેશ મળી ગયા. પેલા કેશ કેટલા? 1,25,000. હવે બેલેન્સ કાઢો. $24,000. કોની બેલેન્સ આવી? આ ડેટા. કેશની બેલેન્સ કેમ નો આવી? કારણ કે જે આવે બધું આપી દે છે. આટલા આપી દીધા ને આટલા જે રસ્તામાં છે એની પાસે આજ વધે પેટી કેશ. ચલો હવે પ્રોફિટ લોસ ગોઠવો. આ સરવાળામાં અહીંયા ઘટે તો પ્રોફિટ, અહીંયા ઘટે તો લોસ. પ્રોફિટ 15,000. અંદરથી જોઈને નથી કહેતા ને, ટોટલ કરજો પાછા. પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર કરશે? જનરલ પે. ટ્રાન્સફર ટુ જનરલ પે. કોનો જનરલ P&L? એચઓ. ચલો હવે જોઈએ. ચલો સ્ટોક કેટલો? 24 + 16. કેટલો સ્ટોક? 40. જોઈએ. પછી જે બેલેન્સ આપી તે લખી બીજી ડેટરની ઇમ્પ્રેસ. ડેટરની બેલેન્સ ને ઇમ્પ્રેસ. ચલો એટલું તો થઈ ગયું. ચલો પછી ગુડ્સ એન્ડ ટુ બ્રાન્ચ 60 આવ્યા. ડાયરેક્ટ પરચેસ આવ્યા. ચલો ત્યાર પછી બેંક સન્ડ્રી એક્સપેન્સ 30 આવ્યા. પછી કેશ આવ્યા 15 આવ્યા. આ બાજુ જો સ્ટાર આવ્યો. ચલો તો કહે છે બાય રિમિટન્સ રિસીવ ફ્રોમ બ્રાન્ચ. એક તો કેશ સેલ. તો દેખાણું કે હું કીધું તમને કે એક તો કેશ. ચલો કેશ ફ્રોમ ડેટર 1,20. 1,20. આ 1,25. આ 1,20. કેશ ઇન ટ્રાન્ઝિટ 5. કેશ ઇન ટ્રાન્ઝિટ એક અહીંયા લખીને અહીંયા કેશ ઇન ટ્રાન્ઝિટ 5. અને અહીંયા બી લખ્યા હતા આપણે. અહીંયા 5. તો એ રહ્યા. ચલો હવે ક્યાં મિસ્ટેક શું થાય? સ્ટોક આવી ગયા. સ્ટોક આવી ગયો. ડેટર 24 આવ્યા. આયરા ડેટર 24. ઇમ્પ્રેસ 2 આવી ગયા. એના કરતા અલગ લખ્યું તો જવાબ આવી ગયા. હવે શું ખેલ શું થયો નહીં જો બરાબર. કેમ અહીંયા અલગ અલગ આવ્યું તો બી આન્સર સેમ થઈ ગયો? ફરીથી આને કેટલા લખ્યા ટોટલ? 1,70. મેં 1,70 જ લખ્યા જો, પણ મેં 5,000 કેશ ઇન ટ્રાન્ઝિટ તો દેખાય છે. કેશમાં કેટલા લખ્યા? 1,65. એ 1,65 નો હિસાબ એને કઈ રીતે લખ્યો જો? કેટલા? હા તો જાય એ આ લખ્યું છે. ડેટર 5 કેટલા મળ્યા? 1,25. અને સેલ રોકડે થઈ કેટલું? અને એમ કીધું ડેઈલી કલેક્શન આપણે એક હારે લખ્યા. એ જ્યારે જ્યારે વેચ્યું એના એકલા લખ્યા. ફરક દેખાણો શું થયો? એક જ વસ્તુ લખ્યો છે. આપણે 1,65 દેખાડ્યા, એને કેટલા દેખાડ્યા? 45 ને 1,20. તો બેમાં ફરક શું આવ્યો? ફરક એટલો. એણે કીધું તો ભાઈ એક હારે ને ડેઈલી કલેક્શન. તો પેલા રોકડા વેચ્યા ને તો એ તરત આપી દીધા. પછી ડેટર પાસેથી મળ્યા ઈ આપ્યા. તો એ એકલા લખ્યા, આપણે સરવાળો કરી લઈ દીધા. ક્લિયર થઈ ગયો મતલબ? હવે ધ્યાનથી જોજો. આ ડેટર નો ખાતો તમને બનાવીને આપ્યો છે ને. આ કેશ બેલેન્સિંગ ફિગર આપણે ગોઈતું ને, ક્યાંથી ગોઈતું? તો આપણે આ કે અહીંયાથી જે સરવાળો કર્યો એના સેલ બાદ કરીને આ જે જવાબ આવ્યો એ અહીંયા ટ્રાન્સફર છે. અને પછી બેલેન્સિંગ ફિગરમાં આપણે શું આવ્યું?
ડેટરની બેલેન્સ 24,000. તો સ્ટાર આપ્યો. આ સ્ટાર કઈ રીતે તેને સમજાવ્યો? આ પેટી કેશ ખાતું સમજાવ્યું. કલેક્શન કેટલું થયું સમજાવ્યું. 1,65 વત્તા 5 એમાંથી રોકડ વેચાણ કાઢી નાખ્યો એટલે 1 પછી એટલા સરવાળો બાદ બાકી કરીને સમજાવ્યું. એટલા હતા એમાંથી એટલા બાદ કરીને પછી આપણે એમ ન લખ્યું, આપણે અકાઉન્ટના ફોર્મ આ સરવાળો કર્યો, રોકડા મેળે અહીંયા મૂકી દીધા અને આમાંથી આ બાદ કર્યા. બેલેન્સિંગ ફિગરમાં આવી ગયો બેલેન્સ કેરીડ આઉટ. અટવાશો ક્યાં? કેશ ખાતામાં. અહીંયા ધ્યાન ન રાખ્યો એટલે ખોટું પડશે. બસ હવે આવી રીતે ટ્વિસ્ટ કરો. કોન્સેપ્ટ મનમાં ક્લિયર છે તમારે, પણ અટવાડવા માટે આવો કોઈ પોઈન્ટ નાખી દે. આવડતો કયા ટ્રાન્ઝેક્શન લખાય, ક્યાં લખાય બધી ખબર હતી, પણ આમાં નવું શું કરી નાખ્યું? એક પેટી કેશ આપી દીધી, કેશની બેલેન્સીસ નું આપી, નવો ટોપિક એક નાખી દીધો, રોજ કલેક્ટ થાય કોણ લઈ જાય. હા બસ, તો આપણે એક હારે લખ્યો ટુકડે, પણ આની ઇફેક્ટ અહીંયા ગઈ પેલા. આ ન ખબર પડે બેલેન્સ જવાબ તો ન જ આવશે, ન લખ્યો તો જવાબ તો જ આવે. કેમ? આ 1,25 અહીંયા ગયા ને, આ ન લખ્યા એટલી બેલેન્સ વધી જાય, ન લખ્યા હોત તો બેલેન્સ એટલી વધી જાય અને નેગેટિવ બેલેન્સ હોઈ જાય. હા, બેંક હોત તો નેગેટિવ હાલત, કેશ હોય તો નેગેટિવ ચાલે નહીં, એટલે ફરજિયાત લખવા પડે. તો આના તમને જેમ ખબર પડે આ ક્વેશ્ચનમાં ક્યાંક લખી રાખજો ક્યાં ફરક હતો. જો એક તો ફરક અહીંયા આવ્યો, આ ડાયરેક્ટ પરચેઝ. શું થાત ખબર? આને ખરીદીમાં ગણ્યા હોત તો, આને ખરીદીમાં ગણ્યા હોત તો કે આ વર્ષે ખરીદ્યું તો પાછું આપણે ડાયરેક્ટ ખરીદીનું પેમેન્ટ કોણ કરે? એચઓ. તો અહીંયા પણ એચઓ ના નામે બેંકમાં આવત, આના બદલે અહીંયા આવત, 2 વાર ખરીદી આવત. આ 2 વાર ખરીદી નહોતી, આ જૂનો સ્ટોક હતો, તો આને ભેગું લખી નાખ્યો. બસ ફરક આટલો. એટલે એકાદ એન્ટ્રી તમારી ખોટી પડશે. તો આ પોઈન્ટ ટીક કરી રાખજો. જે આમાં નવા દેખાણાય ડેઈલી કલેક્શન વાળો પોઈન્ટ, આવું તો ખબર હતી. ખરીદી આપણે જર્નલ શીખાય, ખરીદી આ કરે પેમેન્ટ આ કરે, એનો પ્રોબ્લેમ હતો. આ અહીંયા હતો તો આની હારે હતો. આ કેમ ખબર પડી ખબર છે? આની હારે છે અહીંયાથી. એક જો અહીંયા આ રીતનું લખ્યું હતું સ્ટોક, કયો? ડાયરેક્ટ. અને બીજો લખ્યો હતો હા, તો આ વર્ષનો ક્લોઝિંગ તો આવતા વર્ષે શું બનશે? તો આ સેમ સિસ્ટમ અહીં આવી ગઈ છે. હિન્ટ બી આપી ઓળખવાની. આ વર્ષનું ક્લોઝિંગ કે નહીં, તો નીચે હવે નવું વર્ષ બનાવશે પાછો બ્રાન્ચ, તો આ ક્યાં લખશે આવતા વર્ષે? જોતો તેની માહિતીમાં શું લખશે? સ્ટોક. પહેલા શું લખશે? ડાયરેક્ટ, પછી ટ્રાન્સફર કરો. તો એને અહીંયા જ લખજો. સમજાઈ ગયો પોઈન્ટ? તો આ તો ઓપનિંગ સ્ટોક અને આ વર્ષનું પરચેઝ આ હતું. બસ આવી નાની નાની મિસ્ટેકો કરાવશે અને નો થાય એટલા માટે પ્રેક્ટિસ કરવી પડશે. પંકજ સર મને હિન્ટ આપી કે આ રીતે પ્રેક્ટિસ કરાવશે, બહુ સારું પડશે. તમારે છોકરા વ્યવસ્થિત મહેનત કરશે. ચાલો, ઓર એક ક્વેશ્ચન. ફ્રોમ ધ ઇન્ફોર્મેશન ગિવન ઇલુસ્ટ્રેશન 1, આ નાગપુર વાળું આ છે. Prepare Nagpur branch trading account and profit loss account in book of head office. Normal trading purchase P&L બને એ રીતે બનાવો. તો 3 તો યાદ કરો. ડેટર મેથડમાં ડિપેન્ડન્ટ બ્રાન્ચમાં 3 રીત હતી: ડેટર મેથડ, સ્ટોક એન્ડ ડેટર મેથડ, ટ્રેડ ફાઇનલ ટ્રેડિંગ અને P&L. તો બસ એ બનાવવાનું કે છે. તો બનાવી શકાય, આરામથી બનાવી શકાય. ટ્રેડિંગમાં લખો ઓપનિંગ સ્ટોક, પરચેઝ નો પરચેઝ. ચલો, ઓપનિંગ સ્ટોક દાખલામાં આપ્યો તો બંને લખવાનું, 24,000 અને 16. ચલો ડેટા ઉપર લઈએ પાછા. ચલો ત્યાર પછી અહીંયાથી જે માહિતી કામની, ડેટર તો આમાં ન આવે. કેશ સેલ આવશે, ક્રેડિટ સેલ આવશે, સેલ. ચલો તો આપણે 45 + 1 ને 30 આઉટર કોલમમાં સરવાળો.
1,75,000. ચલો આ બી લખાઈ ગયો. ઓપનિંગ સ્ટોક અહીં લખાઈ ગયો. અહીંયા આ એચઓ વાળો આ ડાયરેક્ટ પરચેસ કરી બ્રાન્ચ ખરીદી કરે અહીંયા લખશે પરચેસ 45,45,000. રિટર્ન ફ્રોમ કસ્ટમર એટલે સેલ રિટર્ન થાય માઇનસ સેલ રિટર્ન ₹3,000 આઉટર કોલમમાં સરવાળો ઓર 172. ચલો ત્યાર પછી આવ્યું છે આપણને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ફ્રોમ એચઓ. તો નવો ઓર વસ્તુ આવી ગુડ્સ સેન્ટ અથવા રિસીવ જે બોલો એ કેટલા છે 60,000. ચલો પછી ટ્રાન્સફર ફ્રોમ એચઓ ફોર રોકડામાં નો લખાય, રોકડ ટ્રાન્ઝેક્શન નો લખાય એટલે મતલબ કેશ ને લખતું એકબીજાને પૈસા આપ્યા છે ખર્ચો કરશે લખશે. બેડ ડેટ ક્યાં લખાશે? બેડ ડેટ પીએનએલ માં ડેબિટ સાઇડ બેડ ડેટ છે 1,000. ડિસ્કાઉન્ટ બી લખાશે, અલાઉ કર્યું છે આપણે, કસ્ટમરને આપ્યું છે 2,000. રિમિટન્સ ટુ એચઓ રોકડની આપલે આમાં લખાતી નથી, કેશ ખાતા લખાય. ચલો ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર આવી ગયું, રિમિટન્સ નહીં આવે. રિમિટ ટુ એચઓ નોટ રિસીવ રોકડ નોટ કેશ સામસામે આવી જાય થાય આમાં લખાય નહીં. હા બ્રાન્ચનો ખર્ચો ચૂકવાય ડાયરેક્ટ એક્સપેન્સ નામ નથી આપેલું એ નામથી લખાશ 30,000. ચલો ક્લોઝિંગ બેલેન્સ નહીં પણ ક્લોઝિંગ સ્ટોક લખાય અને પેટી ખર્ચ કર્યો ને એ લખાય. પેટી એક્સપેન્સ કેટલો એ પેટી એક્સપેન્સ કર્યો 4 અને ક્લોઝિંગ સ્ટોક બંને ક્લોઝિંગ સ્ટોક લખાય. તો એક પાસે તો 10 ને એક પાસે તો 15 ટોટલ થાય 25. હવે આ બાજુ ઘટે તો ગ્રોસ લોસ, અહીંયા ઘટે તો ગ્રોસ પ્રોફિટ. અહીંયા ઘટે એવું લાગે છે 52,000. જીપીપીએનએલ માં આવે 52,000 અને 52,000 લાવો અહીંયા ક્યાં ઘટતા હોવા જોઈએ 15,000. 15,000 ઘટાઈને શું નામ આપશો? નેટ પ્રોફિટ. તો આ તો બહુ સારું, આ તો આપણે વર્ષોથી લખીશું, આમાં કઈ ડાઉટ આવે એવો તો નહીં. તો આવો જ આ ક્વેશ્ચનનો આન્સર તમને આપેલો છે, અંદર ચેક કરી લો. ઓપનિંગ, ગુડ્સ ટ્રાન્સફર, પરચેઝ, પછી સેલ આપ્યો છે, રિટર્ન બાદ કર્યો, ક્લોઝિંગ સ્ટોક આવ્યો, જીપી મેળવે ટ્રાન્સફર કર્યો, બધા ખર્ચા લખ્યા. અને જે નેટ પ્રોફિટ આવે ટ્રાન્સફર ક્યાં થાય? જનરલ પીએન. કોનો જનરલ પીએનએલ? એચઓ. Student may note that gross profit and net profit earned by branch are ascertainable in this method. Also evaluate performance. તો એ આપણને ખબર જ છે કે આ મેથડનો ફાયદો શું હતો? આમાંથી ગ્રોસ પ્રોફિટ, ગ્રોસ લોસ બધું મળે, નેટ પ્રોફિટ બધું મળે. પણ બ્રાન્ચ મેથડ હમણાં જે બનાવી બોલો આમાં ગ્રોસ પ્રોફિટ મળે? ન મળે, ખાલી નેટ પ્રોફિટ મળે, ગ્રોસ પ્રોફિટ આમાં મળે નહીં. તો મને કેમ ખબર પડે હું વસ્તુ વેચું છું એ ભાવ વધારવો જોઈએ, ઘટાડવો જોઈએ, ન કાંઈ કરવું જોઈએ? આમાંથી ડિસિઝન ન થાય, આમાંથી ડિસિઝન લઈ શકાય કે હજી ભાવ ઘટાડો તો કોઈ વાંધો નથી, આપણે 52,000 પ્રોફિટ તો અહીંયા છે જ, તો થોડું આપણે ડિસ્કાઉન્ટ આપી સેલમાં તો પ્રોબ્લેમ એટલો બધો આવશે નહીં. પણ પહેલામાં આપણને કાંઈ ખબર પડવાની નથી, તો એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. Also evaluate performance of branch in very much easier in this method than it's a determinant. એટલે ડેટરમાં આવું બધું કાંઈ મળે નહીં, આમાં તમે ઇઝીલી સમજી શકો. ચલો હવે એમ કહે છે એક ક્વેશ્ચન આપીએ અને એને સોલ્વ કરીએ 3 રીતથી. 3 રીત એટલે ડેટર, સ્ટોક એન્ડ ડેટર અને ફાઇનલ અકાઉન્ટ. બીજું બોમ્બે ટ્રેડર, ઇનવોઇસ ગુડ્સ તો ઇટ્સ અ ડેલી બ્રાન્ચ. પણ કીધું ઇનવોઇસ કયા ભાવે બનાવી પાછું અલગ કીધું, હેડ કોસ્ટ છે. હેડ ઓફિસ પેડ ઓલ ધ બ્રાન્ચ એક્સપેન્સ ફ્રોમ ઇટ્સ બેંક અકાઉન્ટ except petty cash expense which were made by branch. બધો ખર્ચો કોણ ચૂકવશે? પેલા કીધું
HO. પણ એને કીધું બ્રાન્ચમાં જે ઓલી પેટી કેશ પડી ને એ પેટી એક્સપેન્સ આપણે અમે ચૂકવશું નહીં એવું કીધું છે. ધ્યાન આપજો પાછું આવી ગયું ઉપરની જો ઓલ ધ કલેક્શન અથવા કલેક્ટેડ બાય બ્રાન્ચ વોઝ બેંક ઓન અ સેમ ડેટ ટુ ધ ક્રેડિટ ઓફ હેડ ઓફિસ. એનો મતલબ બેંકની જે HO ની બેંક છે ને એના બધું આપી દે છે, ક્રેડિટ કરી આવે છે બેંકમાં. ધ ફોલોવિંગ ઇઝ અ સમરી ઓફ ધ ટ્રાન્ઝેક્શન એન્ટર ઇન્ટુ એટ અ બ્રાન્ચ ડ્યુરિંગ ધ યર 31st December 2001. લોટલા ડેટા આપ્યા છે નીચે કંઈ એ તો કયા ખાતા બનાવવાનું કીધા છે. બ્રાન્ચ એકાઉન્ટ તો ખબર છે ક્યારે હોય તો બને બ્રાન્ચ બેંક. બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ, બ્રાન્ચ P&L અકાઉન્ટ, બ્રાન્ચ ડેટર અકાઉન્ટ, બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટ બાય એડોપ્ટિંગ સ્ટોક એન્ડ ડેટર. તો યાદ કરો આપણા મટીરિયલમાં સ્ટોક એન્ડ ડેટરમાં કયા કયા ખાતા બને એવું કીધું હતું. તો પહેલું લખ્યું છે સ્ટોક એન્ડ બ્રાન્ચની બુક્સમાં બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ બનશે. બધા ખર્ચા લખવા માટે બ્રાન્ચ એક્સપેન્સ ખાતું ખોલતા. બ્રાન્ચનો પ્રોફિટ લોસ જાણવા બ્રાન્ચનો P&L બનાવતા. તો આ એ બધું લખી નાખ્યું એને. ચલો અને ત્રીજી રીતે નોર્મલ આપણે જે વાર્ષિક હિસાબ બનાવી એ. ચલો આની સિવાય જરૂર પડે તો બનાવવાના ખાતા, આટલા તો કમ્પલસરી છે આપણા માટે. તો આવડશે? ચલો સ્ટાર્ટ કરી. સાથે સાથે તમે બી રફલી બનાવતા જાઓ. લખો રફલી તો રફલી. હું કેમ રફલી લખો છે એમ લખો. ચલો પહેલી મેથડનું નામ કયું રાખવી છે આપણે? એક્ઝામમાં આવું પૂછી શકે, 12 માર્ક્સમાં પૂછી નાખે. 4 માર્ક્સ ત્રણેય રીતથી બનાવો. તો ઘણી વાર ઈઝી હોય ને અઘરું બની જાય. કારણ કે 4 માર્ક્સ પણ થાય હું ત્રણેય રીત યાદ એટલે બધું કન્ફ્યુઝન થઈ જાય. કોઈ કન્ફ્યુઝન જેવું આવતું જ નથી કાંઈ. સર આવે છે કન્ફ્યુઝન સોલ્યુશન કા બધા એવું આવે તો છે સર. ચલો ડેટર અકાઉન્ટ ડેટર મેથડ કયું ડેટર મેથડમાં કયું ખાતું ખોલે? બ્રાન્ચ. પ્રોફિટ લોસ ડિસાઈડ કરવાનો છે. આમાં પહેલું લખવાનું ઓપનિંગ બેલેન્સ. બ્રાન્ચની એસેટની જે બેલેન્સ હોય ને એ લખી દો. ચલો તો ઓપનિંગ બેલેન્સમાં મને આપ્યું છે સ્ટોક 7000. પછી પાછળ ડેટર 12600. પછી હવે ધ્યાનથી જો પાછું આ પેટી કેશ ઓપનિંગ છે કે નવા રિમિટન્સ કર્યા છે? રિમિટન્સ હોય તો લખ્યું રિમિટન્સ. ઓપનિંગ બેલેન્સ 200 પણ ઓપનિંગ બેલેન્સ છે પેટી કેશની. ચલો ધ્યાન આપતે પાછું રિમેમ્બર આપણે કરવું પડશે કે આની ક્લોઝિંગ બેલેન્સ આપી છે. હા તો નહીં બનાવ, નો આપી તો બનાવવી પડશે. તો છે સ્ટોક આપ્યો છે, ડેટર બી આપ્યો છે, પેટી કેશ બી આપ્યો છે. પણ એક ખાતું મે બી બનાવવાનું થાય ન થાય. કયું? ખાલી કેશ. કેમ ખાલી કેશ? તો ડેઈલી કલેક્શન થાય, આ છે તે છે મોકલે છે એવું કીધું હતું ને આપણે. તો કેટલા બચલા કે નહીં જાણવા માટે જરૂર પડશે તો હેલ્પ થાય. ચલો ગુડ્સ સેન્ટ ફ્રોમ HO. ગુડ્સ સેન્ટ ફ્રોમ HO એટલે અહીંયા બોલું તો ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ આવે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. HO જે ઇન્વોલ્વ લખે ને મનમાં જર્નલ બોલ દેવાની. બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. ચલો સ્ટોક ખાતાની બેલેન્સ તો આપીને કરાય બનાવવું પડે. ચલો ગુડ્સ રિટર્ન ટુ HO રિવર્સ એન્ટ્રી. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ અકાઉન્ટ. અહીંયા રિયલ રીઝન લખી ગુડ્સ રિટર્ન. રૂપીસ પ્રમાણે 1000. ચલો કેશ સેલ ને ક્રેડિટ સેલ. કેશ સેલ તો અહીંયા આવશે. કેટલા રૂપિયા? 17500. ચલો ડેટરની ક્લોઝિંગ બેલેન્સ આપી પણ એ બનાવો કે ન બનાવો પાછો ક્વેશ્ચન થાય.
આગળના જેવો જ છે. હમણાં રોકડા બધા મોકલે છે, બેંકથી મોકલે છે, એવું ક્યાંક હતું ખરી બધું. તો જરૂર પડે નહીં પડે, ક્વેશ્ચન થાય. અને ટીક કરી રાખશું આપણે. ક્રેડિટ સેલ, બોલો આમાં ક્યાંય લખાય ક્રેડિટ સેલ? નહીં, પણ ડેટર ખાતું બનાવતા તો લખવું પડે. ડેટર માંથી કલેક્શન થાય ને, બધું મોકલવાનું છે ક્યાંક, તો કેટલાનું કલેક્શન થયું જાણવું પડશે. ઓપનિંગ બેલેન્સ 12,600. ચલો કેશ સેલ તો અહીંયા લખાય, ક્રેડિટ સેલ એ તો અહીંયા આવશે 28,400. ચલો અલાઉન્સ ટુ કસ્ટમર. આ અલાઉન્સ એટલે ડિસ્કાઉન્ટ તો નીચે છે. અલાઉન્સ નો મતલબ કસર આવતો ને 11-12 માં, કસર નાની રકમની છૂટછાટ આપે એને કસર બોલે, ઇંગ્લિશમાં એને અલાઉન્સ બોલે. ચલો કસર આપી અલાઉન્સ, કે નાની રકમ થોડી આપવાની, એની તો ઓલી મેલોડી ખાવાની હોય. બસ ચલો. ધેન આફ્ટર ડિસ્કાઉન્ટ, ખાલી એના કારણે 10% સ્ટોકનો ભાવ વધી ગયો, મફતમાં માર્કેટિંગ થઈ ગયું. ચલો અને પાછું તકલીફ તો એ છે કે જેનો ભાવ હોય તો ધ્યાનથી જોજો, મેલોડી ચોકલેટ પાર્લે વાળાની છે, લખ્યું છે પાર્લે, પણ તકલીફની વાત તો એ છે કે સ્ટોક માર્કેટમાં શેરનો ભાવ વધે છે પાર્લેનો, એ રિયલ કેન્ડી વાળી નથી પાર્લે, એ રિયલ પેપર બનાવે ઈ, અને જે જમીનનો ઈ સ્ટોક છે. જ્યાં કેન્ડી વાળો પાર્લે છે ઈ અલગ, પણ ફાયદો જ ફાયદો થઈ જાય. ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર આવું હોય બધું. જોયું, મેં સર્ચ કર્યું, એટલે આ શું છે, આ ભાવ વધે છે, તો જોયું તો ક્યાંક અલગ જ કંપની હતી, પણ પાર્લે નામ આવ્યું તો હાલા કરે છે. ચલો ડિસ્કાઉન્ટ ટુ કસ્ટમર. ચલો ડિસ્કાઉન્ટ 1400. ચલો બેડ ડેટ. બેડ ડેટ 600. ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર. સેલ રિટર્ન. સેલ રિટર્ન છે આપણી પાસે 500. ચલો ધ્યાન આફ્ટર જોજો બરાબર. સેલરી, વેજીસ, રેન્ટ એન્ડ રેટ્સ. નહીં કોણ ઉપર આવ્યું જો થિયરી કામ, બધો ખર્ચો કોણ ચૂકવે છે? યાચો. તો યાચો લખશે રોકડ જાય તો જમા, કોણ લઈ ગયું? બ્રાન્ચ. તો અહીંયા બેંક અથવા કેશ લખવાનો, અને રિયલ આ શેના છે તો હવે રિયલ લખવાનું. આ બેંક ને અથવા કેશ ચૂકવા, કેશ રાખું નામ. શેના ચૂકવા? તો કે આ સેલરીના. સર તમે જ ના પાડી નોમિનલ ખાતા નો લખાય, નોમિનલ નથી, આ કેશ શેના છે એનો ઇનર કોલમમાં સમજાવી છે આપણે. 6,200. બીજા ચૂકવા છે રેન્ટના ને 1200. ચલો પછી સન્ડ્રી એક્સપેન્સ. કેટલા છે સન્ડ્રી એક્સપેન્સ? 800. એટલે થઈ જશે 6 ને 7 ને 7400. હવે જોજો બરાબર, ક્યાંક ઉપર ક્યાંક હતું બીજું ક્યાંક. પેટી એક્સપેન્સ તો કોણ ચૂકવે છે? સન્ડ્રી એક્સપેન્સ એટલે પેટી એક્સપેન્સ. તો આ ઘટા કેના મને કયો? ચાલો આ પેટી કેશ 200 છે, એના 100 ક્યાંક થઈ ગયા? વાપરે ને, તો વાપરે તો લખવું પડશે પેટી કેશ. સમજાય છે ટોપિક? ચાલો જવાબ એક ને એક જ આવશે. પેટી કેશ એટલે સ્ટાર વાળો ટોપિક આવ્યો. ચલો ઓપનિંગ પેટી કેશ કેટલી હતી? 200. ક્લોઝિંગ પેટી કેશ કેટલી થઈ ગઈ? ધ્યાનથી જોજો, બે રીત છે. હવે માની લો આને તમે સમજો સન્ડ્રી એક્સપેન્સ એ સ્મોલ અમાઉન્ટ છે, કમ્પેર ઓલાની. જો એવું વિચારો તમે, તો કોણ એવું વિચારો તો કોણ ચૂકવશે? પેટી કેશ એક્સપેન્સ વિચારો તો કોણ ચૂકવશે? બ્રાન્ચ. તો અહીંયા લખાય, અહીંયા મને લઈ ગયો 800.
800 જશે એટલે આવશે ક્યાંથી પાછા એચો, તો ઓટોમેટિક પાછો એચો ઇન્વોલ્વ થઈ ગયો છે, તો રૂટ થઈને આવશે તો અહીંયા જ પાછું. પણ અહીંયા સમજવા માટે આપણને કે આગળ ઉપર દાખલામાં જે પેટી ખર્ચ હતો ને લખ્યું પેટી એક્સપેન્સ, અહીંયા નથી લખ્યું, તો હું એવું સમજી શકું આ બી ખર્ચો કોણે ચૂકવ્યો છે? એચો. ચલો તો વત્તા બીજા સન્ડ્રી નો લખ્યા હોત તો આ ખર્ચ હમણાં 800 ઘટશે, માંગવા કોણ પાસે? એચો, તો ઓટોમેટિક પાછો ઇન્વોલ્વ થઈ ગયો છે. તો શા માટે બે વાર રૂટ કરવું આપણે? એક વારમાં જ લખી નાખો. ચલો પેટી સન્ડ્રી એક્સપેન્સ 800. હવે સરવાળો કરી નાખજો 8200. ચલો એનો મતલબ આ ચેપ્ટર માટે તમારે ફાઉન્ડેશનની સબસિડરી બુક આવડતી હોય તો આ ખબર પડે શું થાય છે, નકર આ તકલીફ પડે. ચલો કોણે શીખવા? એચો, તો એચો એ હું ચાલે કેશ જાય તો પોતાની કેશ અને બ્રાન્ચ લાભ લેનાર ખાતે ઉધાર. ચલો ધેન આફ્ટર કેશ રિસીવ ફ્રોમ સન્ડ્રી ડેટર, ડેટર માંથી કેશ આવ્યા 28500 અને આ કેશ જે મળ્યા ડેટર માંથી અહીંયા લખાયા ડેટર 28500. ચલો ધેન આફ્ટર ક્લોઝિંગ બેલેન્સ. ચલો ક્લોઝિંગ બેલેન્સ અહીંયા લખી દઈએ પહેલા, ક્લોઝિંગ બેલેન્સ એસેટ ની. ચલો એક તો સ્ટોક ની બેલેન્સ આપી છે 6500, એક તો ડેટર ની બેલેન્સ આપી છે 9800 અને પેટી કેશ. ઓકે ચલો ધ્યાનથી લેજો. પેટી કેશમાં કેટલા ઘટા? 100. આજે 100 ઘટાઈ બ્રાન્ચે પોતાનો પેટી એક્સપેન્સ કર્યો છે, એ જાતે કરે છે એવું લખ્યું ને આપણને, તો બેલેન્સિંગ ફિગર આ 100 એના છે. ચલો ધ્યાન આપતા અહીંયા બી ક્લોઝિંગ બેલેન્સ આપી છે 9800. હવે સરવાળો કરો. જો મેચ થઈ ગયો તો ઓકે, નો મેચ થાય પાછા કે ઘટતા હશે તો એ ધારવાના, અહીંયા ઘટે તો શું ધારવા, અહીંયા ઘટે થઈ ગયા તો વાંધો નથી. આગળના ક્વેશ્ચનમાં નહોતા આપ્યા. જો આગળના ક્વેશ્ચનમાં ડેટર પાસેથી કેટલા મળ્યા નહોતા આપ્યા, તો આપણે આ ખાતામાંથી મેળવી અહીંયા મૂકીને પછી આ બેલેન્સ કાઢી દઈએ. યાદ એવું રૂટ થયું આખું. ચલો અહીંયા તો ખબર પડી ગઈ. આ ડેઈલીનું કલેક્શન આપવાનું હતું તો આપણે એક હારે લખીશું. ચલો બધા રોકડા એક હારે એચોને આપ્યા, કેટલા? 46. હવે આને આપ્યા તો એચો જર્નલ લખે, રોકડ આવે તો ઉધાર. કોણે આપ્યા? બ્રાન્ચ. શેના? તો એ હું અહીંયા હવે આગળ લખ્યું એમ ભાગ પાડવાય તો પાડ દો. કેસ ટોટલ 46 માં કેસ સેલના કેટલા? 17500. ક્રેડિટ સેલના કેટલા? ક્રેડિટ સેલ ડેટર બોલું તોય વાંધો નહીં 28500. આઉટર કોલમમાં ઓટોમેટિક 46 આવી ગયા. ચલો પછી આનો સરવાળો કરવાનો 63400. તો અહીંયા બી 63400 થઈ ગયા. ચેક કરો ઇક્વલ તો નો પ્રોફિટ નો લોસ. 9400 ઘટ્યા તો અહીંયા આવ્યો પ્રોફિટ. અને ક્યાં ટ્રાન્સફર થાય? પ્રોફિટ ટ્રાન્સફર ટુ જનરલ પીએલ અકાઉન્ટ. સમજાય છે? ઓકે પહેલો ક્વેશ્ચન હતો લો દાખલો આવ્યો. બ્રાન્ચ અકાઉન્ટ ઓપનિંગ બધી બેલેન્સ લખી, ગુડ્સ એન્ડ લખ્યા, સેલરી વેજીસ લખ્યા, સન્ડ્રી એક્સપેન્સ લખ્યા, નેટ પ્રોફિટ 9400. આ બાજુ જે વસ્તુ મોકલાયેલા કેશ સેલ ડેટર પાસેથી કેશ મળાવી રિટર્ન થઈ આવી તો આપણે પણ ત્રણેય લખી દીધા. ક્લોઝિંગ જે બેલેન્સ આપી હતી એ લખી દીધી. કામ પૂરું થઈ ગયું. બીજી મેથડનું નામ શું છે? સ્ટોક એન્ડ ડેટર મેથડ. આમાં શું થાય યાદ કરજો. આમાં 3 ખાતા તો ખુલ્લે મેન. એક તો બ્રાન્ચ સ્ટોક. આ લાઈક કેવું હતું? આ લાઈક
ટ્રેડિંગ, આ લાઈક ટ્રેડિંગ ખાતું હતું. ચલો પછી બધા ખર્ચા લખવા માટે એક નામ આવ્યું ખબર ને, બ્રાન્ચ એક્સપેન્સ. અને પછી બધા રૂપિયા ક્યાં ટ્રાન્સફર થાય? બ્રાન્ચ પીએનએલ માં. અહીંયા કેમ મનમાં વિચારવાનો તો યાદ કરજો. એક ટ્રાન્ઝેક્શન બંને બે આંખો યાદ આવે તો ટ્રાન્ઝેક્શન બે ની રીતે, પહેલા એચઓ ની રીતે જોવાનું, એચઓ લક્ષ્યક નહીં, પછી કોની રીતે જોતા? બ્રાન્ચ. યાદ એવું ક્યાં? આ તો ટોપિક છે. ચલો તો સ્ટાર્ટ કરીએ પાછું. ચાલો સૌથી પહેલા ઓપનિંગ બેલેન્સ અહીંયા આવશે. આ ટ્રેડિંગ ખાતું લઈ ઓપનિંગ બેલેન્સ માત્ર કોની લખવાની? સ્ટોકની. ઓપનિંગ સ્ટોક કેટલો છે? ઓપનિંગ સ્ટોક 7. ડેટરની બેલેન્સ આમાં લખવાની નથી, ડેટરનો ખાતો અલગથી બનાવવાનો. પેટી કેશ કેશ પણ આમાં નહીં આવે. હા, ગુડ્સ સેન્ટ આવશે અહીંયા. ગુડ્સ સેન્ટ તો યાદ કર્યો. હવે અહીંયા વિચારો તો આ ટ્રાન્ઝેક્શન આમ આ રીતે યાદ આવે. પેલા એચઓ ની રીતે, એચઓ કે ગુડ્સ જાય તો જમા, આ તો લખી નાખ્યું. પછી કોની રીતે પાછું વિચારો તો બ્રાન્ચ શું કે? સ્ટોક આવે તો ઉધાર. સરસ. ચલો કેટલા રૂપિયાના ગુડ સેન્ટ થયા? 26,000. ધેન આફ્ટર. ચલો ધેન આફ્ટર એટલે બે ની રીતે એક એક લખતા યાદ છે ને. એચઓ ની બુકમાં ગુડ સેન્ટ ખાતામાં લખશું, પછી બ્રાન્ચ ની રીતે બ્રાન્ચનો સ્ટોક વધ્યો. ચલો ત્યાર પછી ગુડ્સ રિટર્ન. ગુડ્સ રિટર્ન થયા 1,000. કેશ સેલ, ક્રેડિટ સેલ. કેશ સેલ, ક્રેડિટ સેલ. ચલો કેશ સેલ કેટલું થયું છે? 17,500. ક્રેડિટ સેલ છે 28,400. ચલો ત્યાર પછી અલાઉન્સ અસર એક્સપેન્સ. અલાઉન્સ એક્સપેન્સ 200. ડિસ્કાઉન્ટ 1,400. પછી બેડ ડેટ. ચલો બેડ ડેટ 600. હવે આને વિચારજો, અહીંયા લખો કે અહીંયા લખો, બે ઓપ્શન હતા ખબર છે. પણ નોર્મલ નિયમ પ્રમાણે જોઈએ અસર તો અહીંયા જ આ છેલ્લે, પણ નોર્મલ નિયમ જોઈએ તો અહીંયા ન લખીએ. લખો તો બી સ્ટુડન્ટ એકમાં અહીંયા લખશે, એકમાં અહીંયા લખશે. મેં એ પહેલા કીધેલું છે. પણ આપણે જોઈએ તો આપણી ઈચ્છા વગરની વસ્તુ છે, તો આપણે એને બ્રાન્ચ ક્યાં લખશું? પીએનએલમાં. અહીંયા લખ્યું તો રૂટથી અહીંયા જવાનું. ચલો ગુડ્સ રિટર્ન બાય કસ્ટમર, તો અહીંયા લખો તો પેલા અહીંયા ન લખો તો સેલ રિટર્ન નામ આપી દો. અહીંયા 500. ચલો સેલરી વેજીસ આવશે એક્સપ્રેસમાં. સેલરી 1200, સોરી 6200. પછી રેન્ટ 1200. પછી સન્ડ્રી એક્સપેન્સ 800. ચલો ત્યાર પછી પૂરો. કેશ રિસીવ આમાં ન આવે, સ્ટોક આવશે. યાદ આવે છે કઈ પોઈન્ટ? અહીંયા પહેલા ક્લોઝિંગ સ્ટોકની બેલેન્સ રાખવાની, અને આ બેલેન્સ રાખ્યા પછી જો અહીંયા વધે કે ઘટે એ ક્યાં જવા દેવાનો? બ્રાન્ચ પીએન. પણ એમાં યાદ કરજો સેલ પ્રાઇસ મોકલવી તો પછી અહીંયા વચ્ચે ખાતું ખોલતું બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ, ને આ બંધ થઈને પછી એડજસ્ટમેન્ટ પીએન માં જતો. તો જો કે એમાં દાખલો હોય તો આપણે આખી સ્ટોરી યાદ કરીએ. એમ તમે બી જ્યારે ક્વેશ્ચન સોલ્વ કરવા પડે ને તો આખી સ્ટોરી યાદ કરે, પછી આગળનો દાખલો ગણો ને તો વાંધો ન આવે. ચલો સ્ટોક તો આવશે અહીંયા 9,800, સોરી 6,500. હવે જો તમને કઈ યાદ આવે તો, હજી આમાં એક બાકી રહી ગયું લખવા. પેટી કેશ કેટલી ઓપનિંગ બેલેન્સ હતી?
વર્ષના અંતે કેટલી થઈ ગઈ? ખર્ચો જાતે કર્યો ને બ્રાન્ચે, 100 રૂપિયા. અલાઉન્સ 200, પેટી એક્સપેન્સ 100. ચલો બધું લખાઈ ગયું. આનો પ્રોફિટ લોસ ગોતો. આ જીપી આવ્યું છે અહીંયા 19,900. 19,900 અહીંયા આવ્યો. આનો સરવાળો કરશો. 100, 200, 1400, 1200 અને 800. 10, 9,900. આ ક્યાં બંધ થાય? બ્રાન્ચ પીએનએલ. બ્રાન્ચ પીએનએલ માં આવશે બ્રાન્ચ એક્સપેન્સ 9,900. આમાંથી બાદ કરવાના 9,400. નેટ 9 કેટલા કીધા? 400. ચલો ચલો લાસ્ટ સ્ટોક એન્ડ ડેટર મેથડ. બ્રાન્ચ પીએલ માં જીપી લઈ ગયા 19,900. આપણે બેઠ નથી બને ને, પણ એક આગળ બનાવેલું તો એટલે હા. એક્સપેન્સ ખાતું સેલરી, વેજીસ, રેન્ટ, સેન્ટ્રી ડેટા હું આવ્યો પેટી કેશ. ચલો અલાઉન્સ, ડિસ્કાઉન્ટ, બેડ બધું જ આવવા દીધું. તો આ દાખલામાં જો ટીક કરી રાખજો. આ દાખલામાં ક્યાં લખ્યું બેડ ડેટ? એને ઉપર લખ્યું. પછી આગળનો દાખલો આવશે ને હું પાછું યાદ કરે કે હવે ઇન્સ્ટિટ્યૂટ અહીંયા લખ્યું છે. એટલે કોઈ પણ જગ્યા લખશો પ્રોબ્લેમ થાય નહીં. આ 100 યાદ આવ્યા કેમ અહીંયાથી લખ્યા? ઉપર ક્યાંય નહોતા. કારણ કે આ કઈ મેથડ હતી? તો આપણે ખર્ચો કરે તો લખવાનો જ હતો બ્રાન્ચનો. બ્રાન્ચ ખુદ એનો ખર્ચો કરે ઈ બી લખવાનો. બે આંખ્યું યાદ આવે તો. ચલો ત્રીજી મેથડમાં તો સેમ ટુ સેમ આવશે, કોઈ ફરક નહીં આવે. આ નામ ખાલી બદલી જાય. શું થઈ જાય? ટ્રેડિંગ. ના અહીંયા શું થઈ જાય? એક્સપેન્સ ને બે નો એક નામ થઈ જાય પીએનએલ. જોઈ લો ત્રીજી મેથડ. જો સ્ટોક આયરો સ્ટોક, ગુડ્સ એન્ડ આયરો રિટર્ન અહીંયા માઇનસ કર્યું બદલે અહીંયા માઇનસ કર્યું. સેલ તો ક્રેશ ને ક્રેડિટ આયરો અને રિટર્ન હતું એ માઇનસ કરી દઈએ. ક્લોઝિંગ સ્ટોક ને જીપી ના બધું તો એનું નીચે પીએનએલ નામ બદલી ગયું બ્રાન્ચ પીએનએલ. પેટી એક્સપેન્સ 100 રૂપિયા. નેટ પ્રોફિટ 94. હવે કયો પોઈન્ટ આવ્યો? વેન ગુડ્સ આર ઇનવોઇસ. કઈ પ્રાઇસ છે? એટ અ સેલિંગ પ્રાઇસ. તો યાદ કરો સેલિંગ પ્રાઇસ આવે તો 4 જર્નલ ક્યાંક એક્સ્ટ્રા લખવી પડતી. ડેટર મેથડ હોય તોય ભલે, સ્ટોક એન્ડ ડેટર મેથડ હોય તોય ભલે. ચલો ડેટર મેથડ હોય તો કઈ 4 જર્નલ એક્સ્ટ્રા લખતા? ડેટર મેથડ હોય ઓપનિંગ, ક્લોઝિંગ, સેન્ડ અને રિટર્ન. યાદ આવી ગયું? એમાં કયું ખાતું લેશું? યાદ કર્યું? મોકલવી નહીં, પેલા મોકલવી ત્યારે તો મોકલા હોય ત્યારે જે ખાતું યુઝ કર્યું નફો હટાવવા એક્ઝેક્ટ રિવર્સ એન્ટ્રી પાડતા સેન્ડ અને રિટર્નમાં. યાદ આવ્યું ક્યાં? પણ ઓપનિંગ ને ક્લોઝિંગ સ્ટોકમાં નફો હટાવવા સ્ટોક રિઝર્વ ખાતું ખોલ્યું. યાદ આવ્યું? ચલો આ કઈ મેથડની વાત કરી? ડેટર. તો સ્ટોક એન્ડ ડેટર યાદ કરજો. મોકલતા એની હવે રિવર્સ એન્ટ્રી ન પડતી. સ્ટોક ઘટાડવા માટે ખાતું ખોલ્યું તો સ્ટોક એડજસ્ટમેન્ટ. તો આપણે જર્નલ શું લખશું? એટલે ગુડ સેન્ડ ખાતું ઉધાર કરી દેશું, મોકલવામાં નફો અને ઘટાડવા માટે બ્રાન્ચ સ્ટોક નહીં લખી, બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. એટલે મોકલ્યું તો એ અને રિટર્ન આવે ત્યારે નફો હટાવવા માટે કયું નવું ખાતું ખોલશું? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. સરસ. ચલો પણ ક્લોઝિંગ સ્ટોકમાં અને ઓપનિંગ સ્ટોકમાં નફો હશે તો એમાં તો જે આગળ યુઝ કર્યું એ જ ખાતું કયું? સ્ટોક રિઝર્વ. પણ યાદ કરો આ સ્ટોક એડજસ્ટમેન્ટ ખાતું ક્યાં બંધ આવે છે? બ્રાન્ચના પીએનએલ માં. બ્રાન્ચ સ્ટોક ખાતું ક્યાં બંધ થાય પાછળ? બ્રાન્ચ સ્ટોક ખાતું ક્યાં બંધ? હવે જો ઇનવોઇસ પ્રાઇસ મોકલ્યો છે
જો ઇનવોઇસ પ્રાઇસ એ મોકલું હોય તો પહેલા ક્યાં બંધ થાય? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. બ્રાન્ચ સ્ટોક એટલે બ્રાન્ચનો નફો મળે, એ નફો ક્યાં જાય? બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. ત્યાં કોનો હારે નફો હોય પાછો? એચઓ. બે નફો ભેગો થઈને વહી જાય બ્રાન્ચના, અને બ્રાન્ચનું પીએનએલ ક્યાં વહી જાય? એચઓ ના જનરલ પીએનએલ માં. તો આખી સ્ટોરી યાદ કરી દીધી. તો આજ અહીંયા બોલું છું, લખીને આવશે નફો હટાવવા માટેનો. જર્નલ આવી ગઈ. લો, બ્રાન્ચ સ્ટોક સેલિંગ પ્રાઇસ હોય તો નફો હટાવવા માટે, કે જ્યારે વસ્તુ મોકલવી ત્યારે, આ વસ્તુ રિટર્ન આવી ત્યારે, ક્લોઝિંગ સ્ટોક પર કેશ સેલ ને ક્રેડિટ સેલ મને માં કઈ અસર આવે નહીં, નફો હોય એની વાત કરે. તો પાછો જાય નફો આવશે, તો આ રિટર્ન આવ્યું નફો છે, તેને હટાવવા માટે. પછી યાદ કરો કે પેલો એબ નોર્મલ ચેરિટી કરી હતી ક્યાંક, તો ચેરિટીમાં કોઈ નફો હોય નહીં, તો ન્યાય નફો હટાવવા માટે ઓલો સ્ટોક એડજસ્ટમેન્ટમાં અસર આપતા. કોસ્ટ પ્રાઇસ સ્ટોક એન્ડ ડેટર મેથડની વાત કરું છું. સ્ટોક જાય તો ઇનવોઇસમાં જ જમા કરતા, બ્રાન્ચ સ્ટોક ખાતામાં જમા બાજુ ઇનવોઇસ પ્રાઇસ જ લખતા. પણ ઉધાર એન્ટ્રી વખતે શું કરતા? જેમાં નફો હતો એ નફો સ્ટોક એડજસ્ટમેન્ટમાં ડેબિટ કરતા, અને એની જે કોસ્ટ હતી બ્રાન્ચ પીએનએલ કે બ્રાન્ચ એક્સપેન્સમાં લખતા. યાદ આવ્યું કે મટીરિયલમાં જોયું તો આપણે મટીરિયલમાં અલગથી લખ્યું કે જ્યારે ચેરિટી કરો, લોસ બાય થેફ્ટ એબનોર્મલ રીતે આપો ત્યારે કોસ્ટ પ્રાઇસ લખજો, અને નફો જે હતો એ એડજસ્ટમેન્ટ ખાતામાં લખજો. એવું જર્નલે લખી છે આપણે, તો ટોપિક યાદ કરી શકો છો. તો જો અહીંયા પૂછશે દાખલામાં ના પડે. જાય બ્રાન્ચ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ વિથ લોડિંગ ચોરાઈ ગઈ. ચલો જો એક એક્ઝામ્પલ આપ્યું, જોઈ લો. સ્ટોક ખાતું તો ઇનવોઇસ પ્રમાણે જ જમા કર્યું, પણ આમાં જે નફો હતો એ નફો ક્યાં લખ્યો? પહેલા એડજસ્ટમેન્ટ. નફો હટાવ્યા પછીની જે પ્રાઇસ હતી આ ગુડ્સ લોસ્ટ, એટલે બ્રાન્ચ પીએનએલ આ બ્રાન્ચ એક્સપેન્સ બેમાંથી જે ખાતામાં લખવું ના લખી શકાય. ક્રેડિટ ને અલાઉન્સ, અનરિયલાઇઝ પ્રોફિટ હટાવવાનો. ચલો નાનો એવો દાખલો, આઈ થિંક આ ગણ્યો થવો પડે, નથી ગણ્યો? બાકી જોઈ લે. હેરિસન of Chennai has a branch at New Delhi, which goods are sent 20% above cost. So above cost, the branch make a both cash and credit sale. Branch expense are met partly from HO, partly by branch. અડધા રૂપિયા બે ખર્ચાના ચૂકવે છે. The statement of expense incurred by the branch every month is sent to head office for a રેકોર્ડિંગ. બે મેં જે ખર્ચો કર્યો લેવાનો આ સ્ટેટમેન્ટ. ચલો સૌથી પહેલા ફોલોઈંગ ફર્ધર ડિટેલ આર ગિવન ફોર ધ યર એન્ડેડ 31st March 2001. પહેલો આવ્યો જોજો, કોસ્ટ ઓફ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એટ અ, તો આમાં નફો નહીં હટા, ઉલટો નફો એડ કરવો પડે. તો બ્રાન્ચ સ્ટોક ખાતું બનાવતો હતો, સ્ટોક એન્ડ ડેટર મેથડ છે, સ્ટોક એન્ડ ડેટર મેથડ છે. તો કઈ યાદ આવે છે? હા, તો ગુડ્સ પેલા સેન્ડ કર્યા, એમાં નફો 2 લાખ છે, નફોમાં 20% છે, 2 લાખ વત્તા 20%, 240. ચલો બીજી અસર ક્યાં જાય? નફામાં બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. આ ગુડ્સ સેન્ડ કર્યા ને એનો નફો કેટલો છે? ચાલે. મોકલા હોય ત્યારે હું જર્નલ લખી, પેલા મોકલવી ત્યારે તો પેલા એચઓ ની રીતે પેલા છે ગુડ્સ જાય તો જમા, સ્ટોક કોનો વચ્ચે? બ્રાન્ચ, તો બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ ડેબિટ. એક અસર થઈ ગઈ. ચલો હવે નફો છે હટાવો છે, તો હટાવવા માટે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. ગુડ્સ સેન્ડ ખાતું બનાવવાનું નથી એટલે. ચલો goods received by branch till 31/12/2001 at a invoice price 2,20,000. જોજો એનો ભાગ પાડ દો. આપણે કેટલો મોકલ્યો તો?
આપણે મોકલ્યો તો કેટલો? કોસ્ટ પ્રમાણે, ઇનવોઇસ પ્રમાણે, પણ એને મળ્યો કેટલો? તો બાકીના ક્યાં છે? રસ્તામાં. તો ટ્રાન્ઝિટમાં છે. તો અહીંયા 2:20 લખું, 2:40 લખું, તો બાકીના તો ની જર્નલ શું પડશે? નફો હટાવવાની. ક્વેશ્ચન થયો. એને 2:20 ની વસ્તુ જ મળે, 2:40 મળી જ નથી, પૂરા મળ્યા જ નથી વસ્તુઓને. તો હટાવી દેવું આપણે ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ ના નામે. એમાં ક્યાં ગભરાવાનું છે? ચલો, ક્રેડિટ સેલ કેટલું કર્યું? ઇનવોઇસ પ્રમાણે 1.65. તો સેલ કેશ સેલ હોય તોય ભલે, ક્રેડિટ સેલ હોય તો ભલે. કેટલા રૂપિયાનો? 1.65. બે રીત છે લખવાની, બંને શીખવાડી દઈએ. ચલો પછી, સોરી, આ કેશ સેલ છે આપણો 59 અને ક્રેડિટ સેલ હતો આપણું 2 લાખ અને 1,65,000. ચલો પછી લખ્યું છે કેશ રિમિટેડ ટુ હેડ. કેશ રિમિટન્સ એમાં આવે. ચલો ક્લોઝિંગ સ્ટોક. ચલો ક્લોઝિંગ સ્ટોક દાખલામાં આપ્યો છે કે છે પાછળ એક્સપેન્સ પેડ બાય કેશ. આમાં આવશે એક્સપેન્સ પેડ? નહીં. ક્યાં આવશે એક્સપેન્સ પેડ? બ્રાન્ચ એક્સપેન્સ અકાઉન્ટમાં. પેડ બાય ગમે એ પે કરે, ખર્ચો તો લખવાનો જ છે. 12,000. જો મસ્તનો દાખલો સામે પાછું એક શબ્દ આગળ આવશે તો એક્સપેન્સ બાય એચઓ. ચલો પછી બેડ ડેટ રિટર્ન ઓફ. બેડ ડેટ આપણે અહીંયા જ લખું છું, આગળ ઇન્સ્ટિટ્યૂટે લખ્યું હતું, એક વાર આપણે અહીંયા લખી દઈએ 750. ચલો પછી બેલેન્સ એઝ ઓન વર્ષની શરૂઆતમાં સ્ટોક 25,000. પણ જો સ્ટોક પ્રાઇસ છે કોસ્ટ પ્રમાણે, આપણે ઇનવોઇસ પ્રમાણે લખો છે, તમે નફો એડ કરો 32,750 એટલે 25 30,000. 25 છે ના થઈ ગયા 30. તો આમાં નફો હટાવવા જર્નલ લખવી પડશે ને. તો શું જર્નલ લખશું? સ્ટોક રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ. તો ઓપનિંગ સ્ટોક નો રિઝર્વ. ચલો 25 નો માલ કેટલો લખ્યો આપણે? 30. તો કેટલો નફો છે? 5,000. ડેટર નો આવે કેશ ઇન હેન્ડ નો ક્લોઝિંગ બેલેન્સ સ્ટોક ની. પણ આ ક્લોઝિંગ સ્ટોક હવે કઈ પ્રાઇસ આપ્યો છે? ઇનવોઇસ. તો આમાં ફરીથી નફો નો એડ કરતા, કારણ કે ખુદ ઇનવોઇસ પર. આમાં કેમ એડ કર્યો સર? તો ઈ કોસ્ટ પ્રમાણે તો, એટલે આ ખુદ. તો આમાં નફો છે, તો નફો હટાવવા માટે બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક રિઝર્વ. તો ક્લોઝિંગ સ્ટોક નો રિઝર્વ છે. સમજો? ઉતાવળ રાખીને ફટાફટ શું કરો? 28,000 ગુણ્યા 20%. કોસ્ટ ઉપર 20%. આ થોડી કોસ્ટ છે, આ તો ઇનવોઇસ. તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 16.66%. 4,667. ચલો આટલો તો એનો પણ આપણે મોકલો એ મળ્યો નથી ને. તો અહીંયા લખી દઈએ સ્ટોક ઇન ટ્રાન્ઝિટ. આ બી રસ્તામાં છે. ચલો કેટલાનો રસ્તામાં છે? 20,000. 20,000 તો ઇનવોઇસ પ્રાઇસ છે. તો આમાંય નફો છે, હટાવવો પડશે નફો. આમાંય નફો 16.66% નફો છે. તો 33. તો જમા બાજુ નફો વધારે લખાઈ દો, હટાવવા માટે બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. સ્ટોક ઇન ટ્રાન્ઝિટ. અને જો મેં 2:20 જ અહીંયા પહેલેથી લખ્યા હોય, 2:20, તો પછી આ નફો અહીંયા હટાવવો પડે નહીં. અને આના 2:20 નો નફો અહીંયાથી હટાવે. તો બે રીત શીખવાડી દીધી અલ્ટરનેટિવ. આ સ્ટોક ઇન ટ્રાન્ઝિટ નો નફો કેટલો કીધો? 33. પૂરો. નીચે શું છે? પૂરો. ચલો આનો સરવાળો કરો, અહીંયા ઘટે તો જીપી, અહીંયા ઘટે તો ગ્રોસ લોસ.
કેટલા અહીંયા ઘટે છે તો મળે જીપી, પણ જીપી સીધો અહીંયા નહીં જાય, અહીંયા આવશે. બ્રાન્ચ સ્ટોક જીપી અહીંયા આવશે 2. પછી અહીંયા બાદ અહીંયા જો આવ્યા 39,000 તો આ બ્રાન્ચ પીએનએલ માં જાય. અને બ્રાન્ચ પીએનએલ માં અસર જાય બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 39,000. ચલો આ ખાતું બંધ કરવાનું. બ્રાન્ચ પીએનએલ એકાઉન્ટ 12,750. જોજો 12,750. બ્રાન્ચ એક્સપેન્સ એકાઉન્ટ નેટ પ્રોફિટ. આમાંથી આ બાદ કરો 26,100,250. હવે જો અંદર દાખલામાં આન્સર આપ્યો છે તો ઉપર ક્યાંક હતું કે બ્રાન્ચ જે સ્ટેટમેન્ટ મોકલે છે તો એ પોતાના ભાગે જે ખર્ચો કરે મોકલ્યા, તો અડધો ખર્ચો બ્રાન્ચે ચૂકવ્યો તો બ્રાન્ચ એનો હિસ્સો આપ્યો અડધો, તો અડધો કોણે ચૂકવ્યો છે? તો ખર્ચો તો અહીંયા આખો લખવો પડે ને, ચૂકવે ગમે, નો ચૂકવાય તો એ લખવો પડે, ચૂકવવાના બાકી. તો શું છું ખબર પડી? ચલો તો આનો લીધા 750 વધતા બેડ ડેટમાં ખર્ચો નથી તો 12,000 વત્તા 12,000 24,750. હવે ક્યાં બાપુ 14,250. હવે પાછું ક્યાં તકલીફ? એ વાત એ છે પણ આમાં તો ક્લિયર કટ લખ્યું છે. તો હવે ક્યાં અટવાના? લો સામે દાખલો છે. તો નાની નાની જો ટેકનિકલ બાબતમાં તમને અટવાડશે, એકાદો પોઈન્ટ આમ તેમ કરાવી નાખશે. તો બધી જે લેંગ્વેજ છે ને બરાબર વાંચવાની, એટલે કે ખબર પડશે. ચલો જીપી જો કેટલો છે, આમાં તો કોઈ માથાકૂટ નથી. કદાચ એને સ્ટોક ઇન ટ્રાન્ઝિટ લખ્યું હોય તો ભલે, ન લખ્યું હોય તો ભલે, 2,000 તો આવી ગયા. હવે અહીંયા જો બ્રાન્ચ સ્ટોક એડજસ્ટમેન્ટમાં કેટલો નફો છે, તો એ 39 છે, એ બી આવી ગયો. લો બ્રાન્ચ એક્સપેન્સમાં જે ખેલ છો અહીંયા થયો, બોલો બ્રાન્ચ એક્સપેન્સ અહીંયા કેટલા, પી એક્સપેન્સમાં કેટલા આવ્યા છે? કેટલા? અને બેડ ડેટ એ નીચે લખ્યો છે, નીચે હશે. ક્યાં લખ્યા છે બેડ ડેટ? ક્યાં લખ્યું છે? તો જો મેં તમને યાદ કર્યો તો પાછું યાદ કરો. આગળ ક્યાં લખ્યું હતું બેડ ડેટ? એક્સપેન્સ. અત્યારે ક્યાં લખ્યું? ગમે એના લખો, કઈ વાંધો આવશે નહીં. આની સિવાયના કેટલા છે બેડ ડેટ સિવાયના? તો 12,000. હવે ક્યાં છે બેટા? હવે ગોતી લઈએ. હા એ એટલે જ કહે છે ને હોય ને ભાઈ, તો અહીંયાથી જોઈએ. બ્રાન્ચ મેક અ બોથ કેશ એન્ડ ક્રેડિટ છે. બ્રાન્ચ એક્સપેન્સ આર મેડ પાર્ટલી ફ્રોમ HO and partly by branch. The statement of expense, જોજો word, statement of expense incurred by branch every month is sent to head office for recording. ચલો તો રેકોર્ડ કરી દેલો, ખાતું બનાવી દેલું ને, કેશ ખાતું બનાવી દઈએ એકવાર, કેશ છે તો ચલો ચેક કરીએ. તો સૌથી પહેલા એક્સપેન્સ તો રોકડે, એક્સપેન્સ પેડ બાય, જો હું દેખાય તો એક્સપેન્સ પેડ બાય HO. તે 12 ના આપણે સીધા 24 કરી નાખીએ. તો હમણાં મેં પેલા ભાઈ કીધું તે પ્રમાણે
પાટલીનો મતલબ એવો ન થાય 50%. પાટલીનો મતલબ થાય 100% નહીં. 100% પછી ગમે એટલા ઓછા હોઈ શકે. તો અહીંયા સીધા 24 કરે ને એ તકલીફ હતી. કેશ ખાતું બનાવો. ચલો ઓપનિંગ બેલેન્સ કેશ ની કઈ આપી હતી, ક્લોઝિંગ બેલેન્સ બી આપી જો આપણને 2500. તો જવાબ મળશે. તો જો ટેકનિક બધી આપું છું, ગોતવાનું કેમ, વિચારવાનું કેમ. પછી રોકડેથી કઈ વેચ્યું તો આપણે રોકડેથી વેચ્યું છે કેશ સેલ, કેશ 59,000. ચલો પછી આ રિમિટન્સ કર્યા એ લખવા પડશે. 2,22,500 કેશ રિમિટન્સ 2,22,500. ડેટર ખાતું બી બનાવવું પડશે. ચલો ઓપનિંગ બેલેન્સ કેટલી હતી ડેટરની? 32,750. પછી ક્રેડિટ સેલ બી કર્યું છે કે ક્રેડિટ સેલ 1,65,000. ત્યાર પછી આવ્યું છે બેડ ડેટ. બેડ ડેટ 750. ચલો ત્યાર પછી બેલેન્સ આપે. ડેટરની બેલેન્સ કેટલા રૂપિયા આપી છે? 26,000. તો બાકીના ક્યાં ગયા? રોકડા મળી ગયા હશે. કેટલા? 1,71,000. આ 1,71,000 અહીંયા મળી ગયા ડેટર પાસેથી. હવે આનો સરવાળો કરો. પેલા 2,35,000. 2,35,000. 2,35,000 માં તો મને ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે. આ બે બાજુ સરખાળો મેચ થઈ જાવ. અહીંયા ઘટા જો અહીંયા આ જે ઘટા એ રોકડા અહીંયા ઉપર લખ્યો હતો કે એક્સપેન્સ ખુદ બી ચૂકવે છે બ્રાન્ચ. તો આ બેલેન્સિંગ ફિગર આવ્યો ને એ એક્સપેન્સ આવ્યો અને 10 અહીંયા લખા. તો 12 HOL ચૂકવા 10 આપણે છે. બોલો 12 + 10. ખબર પડી ગઈ કઈ રીતે આવ્યા 22? સરસ. ચલો તો બે તમને એરર કરીને બતાડે કે આવું થાય. તો અચ્છા સર સીધી રીતે કહી દો મને. મેં કીધું શું? અમારે એનો મતલબ આ બનાવી જ દેવાના છે એમ ને? મેં કીધું હા. પણ આ તમને રિમેમ્બર કર્યો, નો બનાવીને તો આવું થાય છે. તો હંમેશા બેલેન્સ ભલે આપ્યું હોય આ બનાવી દેવાનું. હિન્ટ આપો છો. આવું જયારે કીધું હોય ને ત્યારે કે આનો રિમિટન્સ આ કરે છે, ડેઈલી નો કલેક્શન થાય અથવા અડધા રોકડા ઈ ચૂકવે ને અડધા, તો એનો મતલબ અહીંયા અસર ગઈ હોય એકબીજા. સમજાઈ ગયો મુદ્દો? તો આવી ટેકનિકલ પોઈન્ટ શીખવાડવા માટે આ દાખલા હતા. આટલું આવડી ગયું તો હવે આગળનું ઈઝી થઈ જાય. હવે આગળ તકલીફ નહીં પડે. ઓકે, તો અહીંયા હું સ્ટોપ કરું છું અને તમારી ટેસ્ટ જે બાકી હતી લઈ લઈએ.